આજે આપણે ગુજરાતી ભાણું બનાવશું. એના માટે જુવાર, બાજરી અને મકાઈનો લોટ લઈ ને એના રોટલા કરવાના છે. લોટને પહેલાં તો ચાળી લેશું અને પછી એમાં થોડુંક મીઠું અને હું મોણ પણ નાખું છું. એકદમ સરસ રીતના એને મિક્સ કરી પાણીથી એકદમ રોટલીથી થોડોક કડક એવો લોટ લઈ બાંધી અને ફૂલ એને મસળવાનો છે. મસળવો થોડોક વધારે પડે કેમ કે આમાં બાજરીને મકાઈને જુવારને બધું હોય એટલે લોટ મિક્સય કરવો પડશે અને વ્યવસ્થિત મસળશું એટલે રોટલા ફાટશે નહીં અને રોટલા ફૂલે પણ એટલા સરસ અને ખાવાની પણ એટલી જ મજા આવશે. તો મેં જોશો તમારી જાતે જ તે મસળશો એટલે તે ગોળ લુવા જેવું બનતું જશે. જેવડો રોટલો કરવો હોય તેવડો ગોળ લઈ અને વ્યવસ્થિત ગોળ ગોળ ફેરવવાનું છે. તેનાથી તે રોટલા જેવો શેપ આવી જ જશે. પછી થોડો લોટ ચાળી લેવાનો છે. આ રોટલો આપણે પાટલા ઉપર જ બનાવશું. જો કોઈને હાથેથી ન આવડતો હોય તો પાટલા ઉપર પણ સરસ બનશે. પાટલા ઉપર પણ લોટ નાખી અને ગોળ લુવો લઈ અને હાથથી ફેરવવાનો છે. બને તો હથેળીનો જ ઉપયોગ કરશું. આગળ પાછળ ફેરવશો તો પણ જોશો તમે કે રોટલો એવો જ છે, ફાટતો પણ નથી. અને જો તમને એવું લાગે તો કિનારી દબાવી દેવાની છે. અને આ રોટલો આપણે તાવડી ઉપર જ બનાવશું. પાછળનો જે લોટ હોય તે ખેરી લેવાનો છે, તેનાથી કડક ના થાય. જો તમે આગળ સરસ મસ્ત રોટલો આપણો ચડી ગયો છે. પાછળ પણ આપણે રોટલો ચડવા મૂકી દીધો છે. વ્યવસ્થિત રોટલો ચડી જાય પછી જોઈએ આપણે કેવો લાગે છે. રોટલાને ફરીથી પલટાવી લેવાનો છે અને હું એના ઉપર થોડું પાણીવાળો હાથ લગાવું છું, જેનાથી તેનું આગળનું પડ એકદમ ફૂલીને બહાર આવી જશે. પાણી લગાડી દેશું એટલે એ કોરો પણ પડી જશે. આગળ જોશું તો સરસ પુડલો એનો આખો ઉઠલી ગયો હશે. સરખેથી ચડાવી લેવાનો છે અને આગળ જોયું તો આપણે રોટલો આપણો આખો ફૂલીને તૈયાર થઈ ગયો છે. જોઈ શકો છો સરસ મસ્ત પોચો રોટલો તૈયાર થઈ ગયો છે. હવે એની ઉપર આપણે ઘી લગાડી દઈશું. જેટલું તમને યોગ્ય લાગે એટલું ઘી લગાડી શકો છો. પડ પણ અલગ છે. વ્યવસ્થિત રોટલો આપણો થઈ ગયો છે. હવે આપણે રીંગણા, બટેટા, વટાણા, મેથીનું શાક કરવું છે. એના માટે 2 પાવડા જેટલું તેલ મૂકશું, હિંગ નાખશું, હળદર, ટમેટાં વ્યવસ્થિત બધું ચડાવી દેવાનું છે. થોડું મીઠું નાખશું અને એમાં થોડીક લસણવાળી ચટણી પણ નાખશું. ફૂલ એને ચડવા દેવાનું છે. ગ્રેવી જેવું થઈ જાય પછી તેમાં સરસ ભાજી નાખી દઈશું. ભાજીને પણ થોડી વાર સાંતળી લેવાની છે. એમાં આખા રીંગણા, બટેટા, વટાણા બધું જ નાખી અને કુકરમાં ચડવા દેવાનું છે. વ્યવસ્થિત તેનો રસો થઈ જાય ત્યાં સુધી રાખવાનું છે. થોડીક ખાંડ પણ નાખશું. મીઠું આપણે આગળ નાખી દીધું છે. ચટણી, ખાંડ બધા મસાલા આપણે કરી નાખશું. વ્યવસ્થિત ચડી જાય એટલે પાણી નાખી કુકર બંધ કરી 2 વિસલ વગાડી લેશું. તમે જોઈ શકો છો મસ્ત શાક રેડી થઈ ગયું છે. હવે આપણે મરચાંને શેકી લેશું. મરચાં વગર તો જમવાનું અધૂરું જ લાગતું હોય છે. દેશી ભાણું એટલે ફૂલ દેશી હો ભાઈ. તેમાં જો મીઠું નાખવાનું છે. અંદર ચીરો પાડી મીઠું વ્યવસ્થિત ભરી લેવાનું છે, જેનાથી જો કદાચ તીખાશ હોય તો એ બધી પાણીમાં નીકળી જશે. અને ફૂલ ગેસે આપણે મરચાંને શેકી લેવાનું છે. વાર લાગશો પણ મજા આવશે. જોવો તો ખરા. શું લાગે છે તમને આ મરચું કેવું હશે? કહેજો બધા. તીખું હશે કે મોળું હશે? પછી આ રીતના થોડું ઠંડી છાલ થાય એટલે આવી રીતના કાળી જે બધી છાલ બળી ગઈ હોય એ કાઢી નાખવાનું. પણ આનો જે ટેસ્ટ આવે ને બોસ, મોજ કરાવે હો. જલસા છે. ફાઇનલી આપણું રીંગણા, બટેટા, વટાણા, મેથીનું શાક, રોટલા, પાપડ, મરચાં, ઘી ગોળ બધું જ રેડી છે.
ચાલો આવી જાઓ, બધા જમવા આવી જાઓ, મોજે મોજ.